ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ ભાવિન. આપણા 2 પાર્ટ પૂરા થયા છે. આજથી આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની શરૂઆત કરી રહ્યા છે. આ પાર્ટ પણ એકદમ સરસ મજાનો પાર્ટ છે. આ પાર્ટમાં પણ અગાઉના પાર્ટની જેમ દરેક થિયરીઓ સાથે દાખલા પણ સંકળાયેલા છે અને ઘણું બધું એપ્લિકેશન બેઝ છે, એટલે તમારે સમજવું પડશે. સમજ્યા વિના આગળ જવાશે નહીં. એટલે લગભગ થિયરી આમ જોવા જઈએ તો ખાસી ઓછી છે. લગભગ આજથી આપણે કામ ચાલુ કરીએ અને નંસ સમીકરણ સુધીની વાતો કરીએ તો આ 50% જેવો પાર્ટ થાય. એમાં માંડ 2 કે 3 થિયરી આવે છે. જે રીતે ઘન અવસ્થામાં છેલ્લા 5 જ પાના એ થિયરી પોર્શન છે એવું મેં તમને કહ્યું હતું, તેમ આ પાર્ટમાં પણ કંઈક એવું જ છે. આ પાર્ટના 2 ટુકડા પાડી નાખીએ, એક વિદ્યુત રાસાયણિક કોષ અને એક વિદ્યુત વિભાજન કોષ. તો સામાન્ય રીતે વિદ્યુત રાસાયણિક કોષમાં 3 થિયરી છે એવું કહી શકાય. જ્યારે વિદ્યુત વિભાજન કોષની શરૂઆત થશે તો ત્યાંથી પાઠની શરૂઆત થાય, એટલે એમાં ઘણી બધી થિયરીઓ આવે એવું કહી શકાય. તો આપણે કામ ચાલુ કરીએ છીએ. હું ફરી પાછું આપને વિનંતી કરીશ કે દરેક થિયરીઓ 2-2 વાર લખવી, વિડીયોને 2 થી 3 વાર જોવા. અને મિત્રો, કોરોનાની પરિસ્થિતિ કંટ્રોલમાં હાલમાં છે નહીં અને સ્કૂલ તો લગભગ સપ્ટેમ્બરમાં ચાલુ થાય એવા કંઈક સમાચાર આવી રહ્યા છે. એટલે આપણું આ ઓનલાઈનનું કામ જે ચાલુ છે એ વ્યવસ્થિત ચાલુ રહે. તમે દિલથી કામ કરો અને જ્યારે આપણી પ્રત્યક્ષ મુલાકાત થાય ત્યારે કોઈ બી પાર્ટ જે આપણા ચાલી ગયા એમાં તમને 1 કે 2 થિયરીમાં પ્રોબ્લેમ હોય, આખો પાર્ટ વન્સ મોર ન થાય એની ખાસ કાળજી રાખો. વાલી મિત્રોને પણ વિનંતી છે કે આ ઓનલાઈન અભ્યાસક્રમ ચાલે છે એ બાબતે થોડું સજાગ રહી આપના બાળકોને યોગ્ય માર્ગદર્શન આપશો. આ કોઈ ટાઈમપાસનો વિષય નથી કે ચાલો સાહેબ ઓનલાઈન પર ભણાવે છે ને આપણે ભણી લઈએ, એવું નહીં ચાલશે. એટલે આમાં વન્સ મોર નહીં થશે. એટલે પ્લીઝ, ઓકે. તો આપણે 11 સાયન્સમાં રેડોક્સવાળો પાર્ટ ભણી ગયા છે. તો રેડોક્સના જે છેલ્લો 3 ટૉપિક હતા તે આ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના જ હતા અને આપણે રેડોક્સ પાર્ટની શરૂઆત અહીંયાથી જ કરી હતી કે ભાઈ એક કોપર સલ્ફેટ, આ જે બીકર દેખાય છે એ બીકરમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે જે વાદળી રંગનું છે અને એમાં ઝીંક ધાતુની પટ્ટી ડૂબાડેલી છે. હવે આને તમે આમને આમ રવા દો, બરાબર છે. તો થોડા સમય બાદ તમે જોશો કે આ બીકરમાં વાદળી રંગ જે છે એ ધીરે ધીરે લાઇટ થતો જશે અને એક સમય એવો આવશે કે ભાઈ દ્રાવણ રંગીન થઈ જશે. તો આવું કેમ થયું? તો આપણે કહેતા હતા કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા થઈ. તો રેડોક્સ પ્રક્રિયા એટલે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એકસાથે થાય. તો એ પ્રક્રિયા આપણે કહીશું રેડોક્સ પ્રક્રિયા. અને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. તો તમે જોઈ લો, જેમ સમય પસાર થતો જાય છે તેમ દ્રાવણનો રંગ લાઇટ થતો જાય છે, ઓછો થતો જાય છે અને એક સમય આવશે કે રંગહીન થઈ જશે. તો આવું કેમ થયું? તો ઝીંકનું ઓક્સિડેશન થયું. તો એ જ સમયે દ્રાવણમાં રહેલા Cu+2નું રિડક્શન થયું. તો જોઈ લો, આ ઝીંક એ ઓક્સિડેશન પામે છે અને Zn+2માં રૂપાંતર પામે છે. તો એ જ સમયે દ્રાવણમાં જે Cu+2 છે, તમે શાનું દ્રાવણ ભરેલું છે? કોપર સલ્ફેટનું. એટલે એમાં શું છે? Cu+2 SO4 -2.
આપણે ઓલરેડી ઓક્સિડેશન આંક ગણતા આપણને આવડે છે. તો આ Zn તત્વ છે એટલે એનો ઓક્સિડેશન આંક 0. આ એક પરમાણુ એટલે +2, તો 0માંથી +2 થયું એટલે ઓક્સિડેશન થયું. આ એક પરમાણુ એટલે Cu+2 એટલે આનું ઓક્સિડેશન આંક +2માંથી 0, તો આનું શું થયું? રિડક્શન. ઓકે. તો અહીંયા જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંકની પટ્ટી દુબળાવાય તો હવે આ રેડોક્સ પ્રક્રિયા થઈ એવું આપણે કહી શકીએ. અથવા આપણે હવે અહીંયા કહીશું કે આ કોષ પ્રક્રિયા છે એવું કહી શકાય. હવે અત્યારે આ બીકરમાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને એક સાથે થાય છે. પણ આપણે એવી કોઈ પ્રાયોગિક ગોઠવણી કરીએ તો બંને પ્રક્રિયા અલગ અલગ પાત્રમાં કરી શકાય. હવે આપણે ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડૂબાડીએ અને કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની પટ્ટી ડૂબાડીએ અને આ બંને પાત્રને યુ આકારની કાચની નળી કે જેને આપણે ક્ષાર સેતુ કહીએ છીએ એના દ્વારા જોડી દઈએ તો સર્કિટ પૂરી થતાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ શરૂ થશે. તો આપણે એ પ્રાયોગિક ગોઠવણી કરી છે. તો આ ઝીંક સલ્ફેટ દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડૂબાડી છે, કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની પટ્ટી ડૂબાડી છે. આ યુ આકારની કાચની નળી કે જેમાં આપણે ક્ષાર સેતુ કહીએ છીએ એમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ડૂબાડ્યું છે. તો સર્કિટ પૂરી થતાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ ઝીંકથી કોપર તરફ જશે. હવે અહીંયા ઝીંકમાં ઓક્સિડેશન થયું. Zn સોલિડ વિલ ગીવ Zn+2+2 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એટલે અહીંયા ઋણ વીજભાર છે અને એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એટલે આપણે આને એનોડ કહીશું. તો આને શું કહેવાય? એનોડ. એનોડ એટલે માઇનસ સાઇન. એ દ્રાવણમાં હવે અહીંયા જમણી બાજુના પાત્રમાં Cu+2 જે હતું એ રિડક્શન પામે છે ને Cu સોલિડ એ જમા થતો જાય છે. તો આ જમણી બાજુના પાત્રમાં કોપર +2 છે એનું રિડક્શન થયું અને શુદ્ધ કોપર અહીંયા જમા થયો. તો એ રિડક્શન પ્રક્રિયા થાય છે કોપર પર એટલે એને કેથોડ કહેવાય. તો આપણે 11 સાયન્સમાં તમને ભણાવ્યું છે કે જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય એને એનોડ કહેવાય અને એની સાઇન માઇનસ હોય છે. તો ઝીંકનું અહીંયા ઓક્સિડેશન થયું છે એટલે આ વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એટલે આને એનોડ કહેવાશે. કોપર પર રિડક્શન પ્રક્રિયા થઈ એટલે એને આપણે કેથોડ કહીશું અને એની સાઇન પ્લસ હોય છે. હવે થોડા સમય માટે વિદ્યુત પ્રવાહ આપણે ચાલુ રાખીએ, બરાબર છે. પછી વિદ્યુત પ્રવાહને બંધ કરીએ અને આમાં વજન કરેલી ઝીંક અને કોપરની પટ્ટી જે ડૂબાડેલી છે એને બહાર કાઢીએ, ધોઈ નાખીએ, સૂકવીએ અને એનું વજન કરીએ તો ઝીંકની પટ્ટીનું વજન પહેલાંના વજન કરતાં ઘટી ગયું છે, જે સૂચવે છે કે આ ડાબી બાજુના પાત્રમાં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. Znનું ખવાણ થયું અને Zn+2માં રૂપાંતર પામ્યું. જ્યારે કોપરની પટ્ટીનું વજન કરીએ તો કોપરની પટ્ટીનું વજન પહેલાં કરતાં વધે છે, જેવું બતાવે છે કે અહીંયા Cu+2 દ્રાવણનો જે હતો એ કોપર ધાતુના સ્વરૂપે જમા થયો છે, એનું વજન વધ્યું છે. તો કોપરની પટ્ટીનું વજન વધે છે એ બતાવે છે કે અહીંયા રિડક્શન પ્રક્રિયા થઈ છે. ઝીંકની પટ્ટીનું વજન ઘટે છે એ બતાવે છે કે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ છે. અને આપણે જ્યાં ઓક્સિડેશન થાય એને આપણે એનોડ કહીએ છીએ. તો ઝીંક અહીંયા એનોડ તરીકે વર્તે છે અને કોપર એ કેથોડ તરીકે વર્તે છે. અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય. અને બીજું યાદ રાખવું, આ એનોડ એટલે માઇનસ સાઇન અને કેથોડ એટલે પ્લસ. ઓકે. હવે આ એક વિદ્યુત રાસાયણિક કોષ છે એટલે વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ એટલે માઇનસ અને કેથોડ એટલે પ્લસ. હવે સવાલ એ આવે કે વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવું? તો જે રચના અથવા સાધન રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે એને આપણે કહીશું
વિદ્યુત રાસાયણિક કોષ. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ બાહ્ય પરિપથમાં એનોડથી કેથોડ તરફ વહે છે, એટલે ઝિંકથી કેથોડ તરફ વહે છે. તો આ ખાસ યાદ રાખવું. અને ક્ષાર સેતુ આ એનોડ છે અને આ કેથોડ છે. હવે આ ક્ષાર સેતુ જે છે આ ક્ષાર સેતુ જે છે એ આ બે દ્રાવણોને જોડવાનું કામ કરે છે, તેમજ બંને દ્રાવણની વિદ્યુત તટસ્થતા જળવાઈ રહે તેનું કાર્ય કરે છે. તમે જોયું હશે તો અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થવાથી આમાં ડાબી બાજુના પાત્રમાં Zn+2ની સાંદ્રતા વધશે, જ્યારે જમણી બાજુના પાત્રમાં Cu+2નું રિડક્શન થવાથી જમણી બાજુનું જે પાત્ર છે એમાં સલ્ફેટ આયનની સાંદ્રતા વધશે. આવું થાય તો આ ડાબી બાજુનું પાત્ર ધન વીજભારિત બને અને જમણી બાજુનું પાત્ર ઋણ વીજભારિત બને. અને આવું થાય તો વિદ્યુત વહન થાય નહીં. પણ ક્ષાર સેતુ જે છે એ આવું થવા દેતું નથી. તો ક્ષાર સેતુનું કાર્ય શું? તો ક્ષાર સેતુનું કાર્ય બે દ્રાવણોને જોડવાનું અને દ્રાવણની વિદ્યુત તટસ્થતા જાળવી રાખવાનું છે. એટલે આ દ્રાવણ નથી ધન વીજભારિત થતું, નથી આ દ્રાવણ ઋણ વીજભારિત થતું, અને એને પરિણામે સતત વિદ્યુતનું વહન ચાલુ રહેતું હોય છે. અને આ 1.10 વોલ્ટ જે વિદ્યુત પ્રવાહ વહે છે એને કોષ પોટેન્શિયલ કહેવાય, જેનો આપણે પાછળથી અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે જે કંઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ અને એની માહિતી મેળવી એમાં બધી વ્યાખ્યાઓ અને ક્ષાર સેતુનું કાર્ય જોઈ લઈએ. તો સૌથી પહેલાં પ્રશ્ન છે વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? તો જે રચના કે સાધન રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જા રૂપાંતર કરે તે રચના કે સાધનને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. ત્યારબાદ એનોડ કોને કહેવાય? તો જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તે વિદ્યુત ધ્રુવને એનોડ કહે છે અને તેને ઋણ સંજ્ઞા વડે દર્શાવાય છે. ત્યારબાદ કેથોડ, જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થાય છે તે વિદ્યુત ધ્રુવને કેથોડ કહે છે અને તેને ધન સંજ્ઞા વડે દર્શાવાય છે. ત્યારબાદ ક્ષાર સેતુ, તો યુ આકારની કાચની નળી કે જેમાં એમોનિયમ નાઇટ્રેટ કે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ભરેલું હોય છે તેને ક્ષાર સેતુ કહે છે. ક્ષાર સેતુનું કાર્ય, તો બે દ્રાવણોને જોડવાનું અને દ્રાવણની વિદ્યુત તટસ્થતા જાળવી રાખવાનું કામ કરે છે. ત્યારબાદ પ્રમાણિત કોષ કોને કહેવાય? જો કોષ પ્રક્રિયા સાથે સંકળાયેલ આયનની સાંદ્રતા 1 મોલર હોય, એટલે 1 મોલ પર લિટર હોય, અને જો કોઈ વાયુ સંકળાયેલો હોય તેનું દબાણ 1 બાર હોય તેમજ તાપમાન 25°C હોય તો તેવા કોષને આપણે કહીશું પ્રમાણિત કોષ. તો પ્રમાણિત કોષ વારંવાર શબ્દ આવશે, તો પ્રમાણિત કોષનો મતલબ આ થાય કે એમાં આયનની સાંદ્રતા 1 મોલર હોય, તાપમાન 25°C હોય અને જો દબાણ હોય તો એને આપણે 1 બાર દબાણ હોય છે. તો હમણાં જે આપણે કોષ બનાવ્યો હતો એમાં ઝિંક એનોડ બને છે અને કોપર કેથોડ બને છે. એને ડેનિયલ કોષ, એને ગેલ્વેનિક કોષ, એને વિદ્યુત રાસાયણિક કોષના નામે પણ ઓળખાય. હવે જ્યારે ઝિંક એનોડ તરીકે લેવામાં અને કોપર કેથોડ તરીકે લેવામાં આવે ત્યારે આ કોષનો કોષ પોટેન્શિયલ એ 1.10 વોલ્ટ હોય છે. આપણે જે ડેનિયલ કોષ વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ છીએ તે આ છે. એનો કોષ પોટેન્શિયલ 1.10 વોલ્ટ હોય છે. એટલે આમાં તમને આટલો વિદ્યુત પ્રવાહ મળે. કોષ પોટેન્શિયલ કોને કહેવાય એ આપણે પછી જોઈશું, પણ અત્યારે આવે છે એટલે વાત કરી દઈએ. હવે આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એને આપણે એવી પ્રાયોગિક ગોઠવણી કરી બીજા અન્ય કોષ સાથે જોડીએ. જોઈ લો આ એનોડ અને આ કેથોડ,
અને વિસ્ટન બ્રિજની મદદથી આ અવરોધની મદદથી બીજા અન્ય કોષ સાથે જોડીએ તો આ બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ જો 1.10 કરતાં ઓછો હોય તો ઝિંક એનોડ બને છે અને કોપર કેથોડ બને. એટલે કે જ્યારે આ વિદ્યુત રાસાયણિક કોષ કરતાં બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ ઓછો હોય છે તો આ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે કાર્ય કરે છે, એટલે ઝિંક એનોડ બનશે. એટલે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને કોપર પર રિડક્શન પ્રક્રિયા થશે અને અહીંયા શુદ્ધ કોપર જમા થશે. તો અહીંયા આવા 3 ઓપ્શન આવશે. આ પહેલું ઓપ્શન છે. બીજું, જો આ ગેલ્વેનિક કોષ ડેનિયલ કોષ સાથે જોડેલો બીજો અન્ય કોષ બાહ્ય કોષ કે જેનો કોષ પોટેન્શિયલ એક્ઝેક્ટલી 1.10 વોલ્ટ આના જેટલો જ હોય તો અહીંયા ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ અને બહારના જોડેલા કોષનો બંનેનો પોટેન્શિયલ સરખો હોય તો એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. આ =0. એટલે આવું હશે તો કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે નહીં, એટલે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ વહેશે નહીં, એટલે કે ટૂંકમાં એ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે. આ વર્ષે 2020માં પણ આ સવાલ પૂછાયેલો છે આમાંથી. તો જ્યારે આપણા ડેનિયલ કોષને બીજા અન્ય કોષ સાથે જોડીએ તેનો કોષ પોટેન્શિયલ કેટલો છે એને આધારે આ કોષ કામ કરે છે. તો એ ઓપ્શનમાં તમે જો કોષ પોટેન્શિયલ 1.10 કરતાં ઓછો હશે બાહ્ય કોષનો તો આ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે કામ કરશે અને ઝિંક એનોડ બનશે જ્યારે કોપર કેથોડ બનશે. બી ઓપ્શનમાં જો બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ 1.10 વોલ્ટ હોય એટલે આપણા ડેનિયલ કોષ ગેલ્વેનિક કોષ જેટલો જ હોય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. હવે ત્રીજું ઓપ્શન, જો આપણા કોષનો કોષ પોટેન્શિયલ કેટલો છે 1.10 વોલ્ટ, બરાબર છે. હવે બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ 1.10 વોલ્ટ કરતાં વધી ગયો તો હવે આ વિદ્યુત રાસાયણિક કોષ ન રહેતા વિદ્યુત વિભાજન કોષ બની જશે. એટલે એ ઉલટી પ્રક્રિયા થશે. એટલે ઝિંક જે છે હવે એનોડ નહીં બનશે, કેથોડ બનશે અને કોપર એ કેથોડ નહીં બનતા એનોડ બનશે. રિવર્સ પ્રક્રિયા થશે. અને આ સવાલ હમણાં 2020માં પૂછાયો છે. તો જો ડેનિયલ કોષ ગેલ્વેનિક કોષ સાથે જોડેલા બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ 1.10 કરતાં વધી જશે તો હવે આ વિદ્યુત રાસાયણિક કોષ ન રહેતા વિદ્યુત વિભાજન કોષ બની જશે. તો શું થશે? તો ઇલેક્ટ્રોન કોપરથી ઝિંક તરફ વહે છે અને વિદ્યુત પ્રવાહ ઝિંકથી કોપર તરફ વહે છે. ઇલેક્ટ્રોન કોપરથી ઝિંક તરફ તમે પહેલાં અમે તમને સમજાયું ને ઉપર હમણાં આકૃતિમાં પણ દેખાઈ જોઈ લો. જે વિદ્યુત રાસાયણિક કોષ હોય તો ઇલેક્ટ્રોનનું વહન ઝિંકથી કોપર તરફ થાય અને વિદ્યુત વહન ક્યાં થાય તો કોપરથી ઝિંક તરફ થાય. આ દેખાય છે એરોમાં પહેલી આકૃતિમાં જો. તો હવે ઊંધું થઈ ગયું, જોઈ લો. ઇલેક્ટ્રોન કોપરથી ઝિંક તરફ જઈ રહ્યો છે ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહ ઝિંકથી કોપર તરફ આવી રહ્યો છે. આ દેખાય છે સાઇન? એટલે કે હવે આ જે કોષ છે વિદ્યુત રાસાયણિક કોષ ન રહેતા એ વિદ્યુત વિભાજન કોષ બની ગયો છે. એ ઝિંક ધાતુ ઝિંક વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપણ થશે અને કોપર વિદ્યુત ધ્રુવ પર કોપર ઓગળશે. એટલે હવે આ એનોડ બની ગયો કોપર અને આ બની ગયું કેથોડ. અને બાહ્ય પોટેન્શિયલ હજુ પણ વધારવામાં આવે તો પ્રક્રિયા ફરી શરૂ થશે અને વિરુદ્ધ દિશામાં હવે વિદ્યુત વિભાજન એક કોષ તરીકે કાર્ય કરે છે. જે એવું ઉપકરણ છે જેમાં વિદ્યુત ઉર્જા અસ્વયંભૂત રાસાયણિક પ્રક્રિયા થવા માટે વપરાશે. આ બંને કોષનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. મિત્રો, ખૂબ જ અગત્યનું છે. હું ફરી પાછું એકવાર રિપીટ કરું છું. આ શરૂઆતમાં જ મેં તમને સમજાયું આ વિદ્યુત રાસાયણિક કોષ છે પહેલું આ. તો અહીં જેવી તમે સર્કિટ પૂરી કરો એટલે પ્રાયોગિક ગોઠવણી પૂરી કરો એટલે રેડોક્સ પ્રક્રિયા આપમેળે થઈ તમને વિદ્યુત પ્રવાહ મળે. એટલે એવું કહેવાય કે આ વિદ્યુત રાસાયણિક કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય અને તમને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જા રૂપાંતર થવાથી વિદ્યુત પ્રવાહ મળે. અહીં ઝિંક એનોડ બને અને કોપર કેથોડ બને. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંકથી કોપર તરફ જાય ત્યારે વિદ્યુત પ્રવાહ ઉલટો હોય એટલે કોપરથી ઝિંક તરફ જાય. આ પહેલી આકૃતિમાં. હવે આપણે આ ડેનિયલ કોષ ગેલ્વેનિક કોષને બીજા અન્ય કોષ સાથે જોડી દઈએ તો આપણી પાસે 3 ઓપ્શન છે. પહેલું, જો આ બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ 1.10 કરતાં ઓછો હોય તો આ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે જ કામ કરશે. એટલે અહીંયા જે કામ થયું તે જ થશે.
ઝિંક એનોડ બનશે અને કોપર કેથોડ બનશે. એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંકથી કોપર તરફ જશે અને વિદ્યુત પ્રવાહ કોપરથી ઝિંક તરફ જશે. પરંતુ જો બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ 1.10 વોલ્ટ જેટલો હોય તો આ કોષ કાર્ય કરશે જ નહીં. એટલે કે નહીં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે નહીં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. એટલે એ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં એવું કહી શકાય આ બી ઓપ્શનમાં. જ્યારે સી ઓપ્શનમાં શું થયું તો બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ 1.10 કરતાં વધી ગયો. એટલે હવે અહીંયા ઉલટી પ્રક્રિયા થઈ. આ પહેલી આકૃતિ દેખાય છે એના કરતાં ઊંધી થયું. અહીંયા પહેલી આકૃતિ ઝિંક એનોડ બને છે તો અહીંયા ઝિંક શું બની ગયો કેથોડ. અહીંયા કોપર કેથોડ છે તો અહીંયા કોપર શું બની ગયો એનોડ. એટલે હવે કોપર પર ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને ઝિંક પર રિડક્શન પ્રક્રિયા થશે. એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કોપરથી ઝિંક તરફ જશે અને વિદ્યુત પ્રવાહ ઝિંકથી કોપર તરફ જશે. ઓકે. અને આ સવાલ હમણાં 2020માં MCQમાં પૂછાયો હતો તો આ ખાસ યાદ રાખવાનું છે. અને આ ચેપ્ટરમાં બે આપણે કોષ શીખવાના છે, એક વિદ્યુત રાસાયણિક કોષ અને એક વિદ્યુત વિભાજન કોષ. તો વિદ્યુત વિભાજન કોષ આ થઈ ગયો, એની આપણે વાત કરવાની છે. ઓકે. તો મિત્રો ખૂબ જ અગત્યનું છે અને કન્ફ્યુઝ થવા જેવું કહીશું નથી. આજે આપણે પાઠની શરૂઆત કરી છે જેમાં વિદ્યુત રાસાયણિક કોષ, એનોડ કેથોડ કોને કહેવાય, ક્ષાર સેતુ કોને કહેવાય, ક્ષાર સેતુનું કાર્ય શું છે એ જોયું. અને આ સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે એ MCQનો ટૉપિક છે કે જો તમારી પાસે કોઈ વિદ્યુત રાસાયણિક કોષ હોય અને તેને બાહ્ય કોષ સાથે જોડો તો હવે આ વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ કઈ રીતે વર્તન કરશે, તો એની સાથે જોડાયેલા અન્ય બાહ્ય કોષના પોટેન્શિયલ પર આધાર રાખે છે. જો બાહ્ય કોષનો પોટેન્શિયલ 1.10 કરતાં ઓછો હશે તો આ વિદ્યુત રાસાયણિક કોષ તરીકે જ કામ કરશે. જો બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ 1.10 હશે તો આ કોષ કામ કરશે નહીં. એટલે વિદ્યુત પ્રવાહ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. એટલે જઈશે તે પરિસ્થિતિમાં રહેશે, જેવું હતું તેવું જ રહેશે. સર્કિટ પૂરી થયા પછી પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. જ્યારે સી ઓપ્શનમાં તમે જોઈ શકો છો બાહ્ય કોષનો કોષ પોટેન્શિયલ જો 1.10 કરતાં વધી ગયો તો હવે આ વિદ્યુત રાસાયણિક કોષ ન બનતા વિદ્યુત વિભાજન કોષ બની જાય છે. એટલે કે હવે બધું ઉલટું થઈ ગયું. જે એનોડ હતો તે કેથોડ બની ગયો અને કેથોડ હતો તે એનોડ બની ગયો. ઓકે. કશું કન્ફ્યુઝન થાય એવું છે નહીં. શાંતિથી વિડીયોને સાંભળજો. બસ આજે આટલું જ. અહીંયાથી આપણે આગળ વધીશું. મિત્રો ખૂબ જ અગત્યનો પાઠ છે અને અગાઉ કહ્યું તે પ્રમાણે ફરી પાછું કહીશ કે અહીંયા પણ જ્યાં સુધી નન્સ થિયરી ચાલી જશે ત્યાં સુધી શરૂઆતથી લઈને નન્સ સમીકરણ સુધી બધું સમજવાનું છે. જેની સમજ હશે તો જ તમે અંદર એપ્લિકેશન બેઝના દાખલા કે MCQના જવાબ આપી શકશો, નહીં તો પછી કંઈ થશે નહીં.